ગુજરાતમાં સાસણ લાયન સફારીનો આ વિડીયો પૂરા દેશમાં વાયરલ થઈ રહ્યો છે। સફારીના રૂટ ઉપર માલધારીના નેસમાંથી એક ગાય ભૂલી પડી અને આવી ચડે છે। સિંહણને તો દૂરથી જ અંદાજ આવી ગયો હતો કે એક ગાય આવી રહી છે અને તેમાં પણ તેને છુપાવવા માટે એક જીપ્સીની આડસ પણ મળી ગઈ। તમે જુઓ, ગાયને હજુ પણ ખબર નથી કે તેનું ભક્ષણ કરનાર સિંહણ તેની બિલકુલ નજીક આવી ગઈ છે। ગાય તો ભૂલી પડેલી છે અને આગળ વધી રહી છે। સિંહણ બરાબર વ્યૂહરચના ગોઠવી ગાય વધુમાં વધુ તેની નજીક આવે ત્યારે જ તરાપ મારવા માટે તૈયાર રહે છે। ઉનાળાના તાપમાં રસ્તો ભૂલેલી ગાય સાક્ષાત યમરાજ જેવી સિંહણને સામેથી તક આપી દે છે। તમે જુઓ કે સિંહણ કેવી રીતે તેના ઉપર ત્રાટકે છે અને ખૂબ જ આસાનીથી ગાયનો શિકાર કરી લે છે। અને આ પડ્યો પંજો। જ્યારે ગાયની નજર સિંહણ પર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું। વીજળીક વેગે થયેલા આ હુમલા સામે ભાગવાની કોઈ તક નહોતી। એક પળની બેદરકારી અને ગાયનું જીવન હંમેશ માટે શાંત થઈ ગયું। સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં ગાયો ધણમાં એટલે કે ટોળામાં હોય છે અને એટલા માટે જ એ સલામત રહે છે, કારણ કે શીંગડાવાળા પ્રાણીઓ જ્યારે ટોળામાં હોય ત્યારે સિંહ કે દીપડા તેના ઉપર હુમલા કરતા નથી। પણ આ ગાય એકલી પડી ગઈ હતી અને એકલી પડ્યા બાદ એ પોતાના ધણને શોધતી હતી, એટલે બિલકુલ સાવધ નહોતી, એ ગાફેલ હતી અને એટલા કારણે જ સિંહણને બિલકુલ આસાન મોકો મળી ગયો। સાવધાની જ્યારે ચૂકવામાં આવે છે ત્યારે જંગલમાં એ મોત બની જતું હોય છે અને સિંહો અને સિંહણ આ બંને માટે આ સામેથી આવેલો શિકાર હતો કે જેમાં તેમને બહુ જહેમત ના કરવી પડી અને ખૂબ જ આસાનીથી એમણે સેંકડો ટુરિસ્ટની નજર સામે જ શિકાર કર્યો। આ દ્રશ્ય ઘણા બધા લોકોએ નિહાળ્યું છે। શિકાર કરવામાં સિંહણ આમ પણ ખૂબ જ નિપુણ ગણાય છે। જ્યારે સિંહોનું ઝુંડ કોઈ પ્રાણી ઉપર હુમલો કરતું હોય છે ત્યારે પણ મોટા ભાગે શિકારની લીડ તો સિંહણ જ લેતી હોય છે। આ કિસ્સામાં પણ તમે જુઓ કે જીપ્સીની પાછળ છુપાઈ અને કેવી રીતે પોઝિશન બનાવી રહી છે। મોટાભાગે તો આવા વન્ય પ્રાણીઓ શિકાર કરવા માટે સૌથી નજીકનું અંતર મળે તદુપરાંત એ પ્રાણીને સૌથી પહેલાં નીચે પછાડી દેવામાં માનતા હોય છે અને મોટાભાગે ગાયો અને ભેંસો જ્યારે તેમના ઉપર હુમલો થાય ત્યારે મોટાભાગે નીચે ના પડે એનો પ્રયત્ન કરતા હોય છે। પણ આ કિસ્સામાં આ ગાયની ટ્રેજેડી તો તમે જુઓ કે સિંહણ તો હતી જ, સાથોસાથ એક ખૂંખાર સિંહ પણ ત્યાં હતો અને બંનેની સામે આ ગાય બિલકુલ એકલી હતી, તેને બચાવનારું કોઈ પણ નહોતું। સિંહો પોતાનાથી વજનદાર પ્રાણીઓનો શિકાર કરે છે, પરંતુ જ્યારે એ શિકારને પકડે ત્યારે સૌપ્રથમ તેમના મોઢા અથવા ગળાથી પકડી રાખે છે અને તેનો જીવ ના જાય ત્યાં સુધી તેને દબાવી રાખે છે। ડાલામથા સાબાજોની દુનિયા બહુ રોમાંચક છે અને જો તમારે ખૂબ જ નજીકથી આ સિંહોને નિહાળવા હોય તો તમારા ગુજરાતના સાસણમાં જરૂર આવવું પડે। આપણે હવે જોવા તરફ જઈ રહ્યા છીએ વધુ એક રોમાંચક વિડીયો કે જેમાં આપણે આગળ જોયું તેમ સિંહ જે ગાયનો શિકાર કરે છે એવી જ રીતે ઉલટી પરિસ્થિતિ થાય છે। એક સિંહ જીપ્સીની બિલકુલ નજીક આવી જાય છે અને પછી ટુરિસ્ટ જે રીતે ઉત્તેજિત થઈ જાય છે અને પછી જે ભાગદોડ મચે છે જુઓ। આ વિડીયોની મજાને માણવા માટે એક બાબતને સમજવી બહુ જરૂરી છે। જે લોકો સાસણને જાણે છે તો બરાબર સમજે છે કે જંગલમાં આવેલો એક વિસ્તાર છે જ્યાં સિંહોના દર્શન કાયદેસર રીતે કરાવવામાં આવે છે, પરંતુ આ વિસ્તારની આસપાસ નેસ એટલે કે માલધારીઓ પણ વસે છે અને એમના ઢોર ઢાંકર એટલે કે ગાયો ભેંસો પણ ત્યાં વસતા હોય છે। તો ઘણી બધી વખત સવારે અને સાંજના સમયે આવા માલ ઢોર જે છે એ સિંહોની સામે આવી જાય છે અને પછી શું થાય છે એ તમે જો નિહાળો તો એ બંને વચ્ચેની દિલ ધડક ટક્કરનો આ વિડીયો બહુ મજા આવશે। ફોટો લ્યો પપ્પા, ફોટો લ્યો। કોમલ વિડિયો અરે લઉં છું, તમે ફોટો તો લ્યો। ભેંસનું ટોળું છે ને, ભેંસનું ટોળું આવ્યું ને। નો થાય ભાઈ, ઝૂમ છે નો પડે, ઝૂમ છે નો પડે। અહીંયા બેવું થઈ ગયા આમ એ આવે કાકા લ્યો
મારી જ નાખે. નાખે છે મારી નાખે. ભેંસ સિંહણને મારી નાખે. અરે હા થોડું આખું ટોળું ભેગું થઈ જાય ને ઓલો એટલે જ ભાગી ગયો નકર એ ફાડી નાખે ઈ બાળક ખાવા વોર્યો 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 અંદર ગયો વોર જાય રહ્યો છે ને આ. હવે આકાશ રહ્યો ને મૂકે ને તોડી નાખે.